નમસ્કાર, સુપ્રભાત, જય શ્રી રામ. તો અત્યારે લગભગ 9 વાગી રહ્યા છે. હું અત્યારે તૈયાર થઈ ગયો છું. તો તમને મારા વ્લોગ્સ કેવા લાગે જરૂર જણાવજો. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હમણાંથી વ્યૂ થોડાક ઓછા આવી રહ્યા છે, તો તમે જરૂરથી તમારા મિત્રો અને પરિવારોમાં મારા વ્લોગ્સને શેર કરતા રહ્યો. તો અત્યારે તો હું તૈયાર થઈ ગયો. પહેલાં આપણે મંદિરે જઈશું, એના ત્યારબાદ પછી આપણે દુકાને જઈશું. તો ચાલો હવે અત્યારે હું મંદિરે જઈ રહ્યો છું. તો અત્યારે મંદિરે જઈશું અને પછી થોડીક વાર પછી દુકાને બેસી અને કોલેજ જવાનો ટાઈમ થશે ત્યારે ઘરે જઈશ તૈયાર થવા માટે. તો ચાલો આપણે મંદિરે મળીએ. વસ્તુ મને દેખાણી છે. જૂની ફોર્ચ્યુનર. મહાદેવ. હા, બધાય દર્શન કરી લીધા છે. અને પૂજારીજી આજે એમની સાથે વાત થઈ. એમને કીધું કે આજે મંદિરે સાંજે 4 થી 6 ધૂન મંડળનો પ્રોગ્રામ છે. બધા લેડીઝનો આખો ધૂન મંડળ હશે. તો એ ધૂન મંડળનો પ્રોગ્રામ છે આજે. એટલે પૂજારીજીએ કીધું કે સાંજે આવજે. સાંજે હું આંટો મારવા જઈશ મંદિરે. જો ધૂન મંડળ હશે અને એ બધું તૈયારીની થઈ રહી હશે તો એનો વ્લોગ શૂટ કરીશ અને હું મૂકીશ. તો ચાલો હવે આપણે અત્યારે દુકાને મળ્યો. હું ત્યાં દુકાન જઈ રહ્યો છું. પહેલાં તો જે કાલનો વ્લોગ રહ્યો એ અત્યારે થંબનેલ બનાવવાનું બાકી છે. એ બની જાય એટલે અત્યારે અપલોડ કરી દઈશ. અને કાલનો વ્લોગ અપલોડ કરવામાં સહેજ મોડું થયું હતું. કાલે મોડો વ્લોગ અપલોડ કર્યો હતો. તો ચાલો મળીએ છું. તો આજે સાંજે કદાચ તો જવાનું થશે મંદિરે. ધૂન ભજન એનો પ્રોગ્રામ છે. તો ચાલો આપણે હવે અત્યારે હું ઘરે જ જઈશ તૈયાર થવા માટે. પછી કોલેજે જઈશ. તો ચાલો હવે આપણે કોલેજે મળીએ.
નમસ્કાર મિત્રો, અત્યારે હું ઘરે બેઠો છું. તો આજના વ્લોગ માટે આટલું જ. આજનો વ્લોગ અહીં સમાપ્ત કરું છું. દુકાનેથી આવીને હું ઘરે જમ્યો હતો. હવે અત્યારે લગભગ કેટલા વાગ્યા છે? અત્યારે 11:30 જેવું થઈ રહ્યું છે. હું અત્યારે મારે કોલેજનું વર્ક છે એ કરી રહ્યો છું. જોઈ જ શકો છો. કોલેજનું વર્ક કરીશ પછી સૂઈ જઈશ. ચાલો મળીએ કાલે એક નવા વ્લોગ, નવી જર્ની સાથે. બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.